હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર છે આપણે આગળનો 10મો પાઠ છે પૂર્ણ કર્યો, બરાબર? એટલે 10મો પાઠ પૂર્ણ કર્યા બાદ યુધિષ્ઠિર યુદ્ધ બાદ હવે છે આપણે ઉર્મિલા ખંડકાવ્ય પર જવાનું છે. ઉર્મિલા ખંડકાવ્ય છે એના લેખક એટલે કવિ પરિચય વિશે આપણે આજે થોડી માહિતી છે માત્ર મેળવીશું, બરાબર મિત્રો? ઉર્મિલા છે એનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે, બરાબર? એ ખંડકાવ્યનું નામ જ કંઈક અલગ છે કે ઉર્મિલા. આ ઉર્મિલા છે કોણ છે, બરાબર? તો આપણે ઉર્મિલા જે ખંડકાવ્ય છે તો એમના વિશે પહેલા વાત કરીશું કે આ ઉર્મિલા છે, પણ ઉર્મિલા છે કોણ છે, કયું પાત્ર છે, કોના વિશે બોટાદકર છે એ વાત કરે છે, બરાબર? તો આ ઉર્મિલા છે એને તમે સારી રીતે ઓળખતા હશો કે જે રામાયણની અંદર લક્ષ્મણના પત્ની તરીકે પોતે છે પોતાનું જીવન છે ખૂબ વ્યથાથી વિતાવે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી લક્ષ્મણ પોતે વનમાંથી આવે છે ત્યાં સુધી, બરાબર? એટલે અહીંયા ઉર્મિલા ખંડકાવ્ય છે એની અંદર માત્ર એક આખા જ રામાયણની અંદર પણ તમે વિચારી શકો છો કે રામાયણની અંદર ઘણા બધા એવા પાત્રો છે, પણ કોઈ પાત્ર એવું પણ છે કે જેનો ઉલ્લેખ થયો નથી મોટા ભાગે, પણ એમણે પણ ઘણું બધું દુઃખ છે સહન કર્યું છે, પોતાના જીવનની અંદર ઘણી બધી વ્યથાઓ છે એમણે ભોગવી છે. તો એવું કોઈ પાત્ર છે તો એ ઉર્મિલા છે, બરાબર? એટલે આપણને ખ્યાલ હશે કે લક્ષ્મણના પત્ની એવા જે ઉર્મિલા જે છે, બરાબર, એમણે પણ પોતાના પતિ જ્યારે 14 વર્ષનો વનવાસ માટે પોતાના ભાઈ રામ સાથે જાય છે, બરાબર, ત્યારે પોતે તો કે એ પોતે પોતાના ભાઈની સેવા કરવા જતા લક્ષ્મણ છે શું કરે છે તો કે પોતાના ભાઈ રામની સેવા કરવા માટે જાય છે, બરાબર? ત્યારે ઉર્મિલા છે એ સાથે જવા માટેની જીદ નથી કરતા, બરાબર? એનું કર્તવ્ય એમને સારી રીતે ખ્યાલ છે કે પોતાના પતિ છે એમની જે પણ કઈ ખુશી છે, બરાબર, એમને ક્યાં એ પોતે સાથ આપી શકે છે એ વાતની ખૂબ જ ઉર્મિલા કાળજી રાખે છે. તમે સામાન્ય રીતે જોઈ શકો કે લક્ષ્મણ છે એને એક ડર છે, કયો ભય છે, કયો ભય છે તો કે ઉર્મિલા છે એમની સાથે આવવા માટેની જીદ કરશે, બરાબર? ક્યાં આવવા માટેની? તો કે રામ જ્યારે વનમાં જાય છે ત્યારે લક્ષ્મણ છે એવું ઈચ્છે છે કે હું પણ મારા ભાઈ અને ભાભીની સેવા કરવા માટે છે વનમાં જાઉં, પણ આ ઉર્મિલા છે સાથે આવવાની જીદ ન કરે તો સારું, બરાબર? પણ ઉર્મિલા છે એક એવા સ્ત્રી હતા કે જેણે પોતાનું કર્તવ્ય પોતાની ફરજ ખૂબ બખૂબીથી નિભાવી છે અને એમને પણ ખ્યાલ છે કે પોતાના પતિ છે એમની ખુશી છે શેમાં છે. એટલે આપણે આખા જ રામાયણની અંદર ઘણા બધા વિશે બધી ચર્ચા કરી, ઘણા બધા પાત્રોને પણ આપણે જાણીએ છીએ, પણ આ એક પાત્ર એવું છે કે જેમને જે કોઈ એનો ઉલ્લેખ થયેલો છે પણ એમને વિશે એમની વ્યથા વિશે કોઈ જાણતું નથી કે આ એ જ સ્ત્રી હતા કે જેમણે પોતાના પતિ એટલે કે લક્ષ્મણ જ્યારે પોતાના ભાઈ રામની સેવા કરવા માટે 14 વર્ષ વનવાસ જાય છે ત્યારે રાજ્યની અંદર રહી અને એક પોતે છે કે વધુ એટલે કે એમના જે રાજ્યલક્ષ્મી, બરાબર, રાજ્યલક્ષ્મી તરીકે ઓળખાતા જે ઉર્મિલા જે છે, બરાબર, એ પોતાનો પતિ હોવાનું કર્તવ્ય છે ખૂબ સારી રીતે નિભાવે છે. એ ઉર્મિલાની વાત કરી છે, બરાબર? એટલે આ ઉર્મિલા જે છે એમણે પોતાના પતિ એટલે કે લક્ષ્મણ, બરાબર, એને જવા માટે રોકતા નથી, પણ એમની જે વ્યથા છે એ પણ પોતાના પતિ સામે રજૂ નથી કરતા. શા માટે? તો કે જો એ પોતાની વ્યથા પોતાનું દુઃખ જો લક્ષ્મણ સમક્ષ છે એ રજૂ કરે તો કદાચ લક્ષ્મણ છે, બરાબર, એ પડી ભાગે પોતાને ઘણું બધું દુઃખ થાય કે આજે પોતાની પત્નીને છોડી અને જે બનવા જવા ઈચ્છે છે, બરાબર? એટલે લક્ષ્મણના કાર્યની અંદર કોઈ પણ પ્રકારની બાધા ઊભી કરવા ઈચ્છતા નથી ઉર્મિલા, પણ પોતાના એક પત્ની હોવાનું કર્તવ્ય છે ખૂબ બખૂબીથી નિભાવે, સારી રીતે નિભાવે છે. અને જ્યારે લક્ષ્મણ છે એ સામે આવે છે ત્યારે એમની સામે કોઈ પણ પ્રકારનું દુઃખ છે એ દેખાવા દેતા નથી અને કોઈ યુદ્ધની અંદર કોઈ યોદ્ધા પોતાના સમગ્ર શરીર પર કોઈ શસ્ત્ર છે ઝીલે છે, એવી જ રીતે આ ઉર્મિલા પોતે પોતાના શરીરની અંદર આટલા બધા દુઃખો ભરેલા છે, પોતાના પતિ એમને છોડીને જાય છે અને 14 વર્ષ માટે એમને રાજ્યની અંદર એકલા રહી અને એક જે રાજ્ય વધુ તરીકેને જે કર્તવ્ય છે, જે ફરજ છે એ નિભાવવાની હતી, બરાબર? એટલે લક્ષ્મણ જે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરે
એ ઉર્મિલા સ્ત્રી હતી અને ઉર્મિલા છે એ એવું છે કે હું પોતાના પતિ એટલે કે લક્ષ્મણનો જે પણ કાંઈ એમના શિર પર જે ભાર છે બરાબર, જે પણ કઈ જવાબદારી છે એ જવાબદારી પોતે છે હળવી કરવા ઈચ્છે છે, નહીં કે એમાં બાધારૂપ બનવા ઈચ્છે છે બરાબર. જો ઉર્મિલા ઈચ્છે તો એ પણ પોતે લક્ષ્મણ સાથે જવા માટેની જીદ કરે, પોતે એક રાજ્ય વધુ હોવાનું કર્તવ્યની ફરજમાંથી પણ છૂટી શકે. પણ ઉર્મિલા મિત્રો એક એવી સ્ત્રી હતી કે જેમણે છે કોઈ પણ પ્રકારની જીદ છે કરેલી નહીં બરાબર, પણ પોતાના પતિ લક્ષ્મણને જવા માટે છે રોકતા નથી અને પોતાનું દુઃખ છે પોતાના પતિ સમક્ષ પણ દર્શાવતા નથી. લક્ષ્મણને તો મનની અંદર એવી ઈચ્છા એવું હતું કે કદાચ હું ઉર્મિલા પાસે રજા લેવા માટે જઉં અને ઉર્મિલા છે પોતે સાથે આવવાની જીદ કરશે, રડશે બરાબર, આવું બધું કરશે. પણ નહીં, ઉર્મિલા જે ખૂબ સમજદાર સ્ત્રી હતા, એમણે શું કર્યું કે પોતાના બધા જ દુઃખો પોતાની અંદર સમાવી લે છે. વ્યથા ખૂબ જ છે કે આજે એમનો પતિ છે એ છોડીને જાય છે, છતાં એમના પતિ સમક્ષ એક પણ દુઃખ એની વ્યથા છે રજૂ કરતા નથી, પણ એનું કર્તવ્ય એનું ફરજમાં એ રોક લગાવતા નથી. એનું કર્તવ્ય એનું ફરજ નિભાવવા જતા લક્ષ્મણને છે રોકી શકતા નથી બરાબર. જ્યારે લક્ષ્મણ જતા રહે છે ત્યારે છે મૂર્છિત થઈને ઉર્મિલા પડી જાય છે. પણ જ્યાં સુધી હતા ત્યાં સુધી છે એક વીર યોદ્ધા માફક પોતે છે પોતાની જે પણ કાંઈ વ્યથા છે પોતાની અંદર એક છુપાવીને રાખે છે, પોતાના પતિ સમક્ષ રજૂ કરતા નથી બરાબર. તો આવા એક મહત્વના યોદ્ધા સમાન કોઈ સ્ત્રી બરાબર જે હોય તો એક ઉર્મિલા હતા. સીતાએ તો પોતાના પતિ સામે એટલે કે પતિની સાથે રહી અને વટની અંદર દુઃખો છે સહન કર્યા છે, પણ આ એવા એક પણ સ્ત્રી હતા કે રાજ્યની અંદર રહીને પણ ઘણા બધા દુઃખો છે એ સહન કરતા બરાબર. એટલે અહીંયા ઉર્મિલાની વાત કરી છે. ઉર્મિલા કોણ? તો કે રામાયણની અંદર ભગવાન રામના ભાઈ લક્ષ્મણ જે છે એ લક્ષ્મણના પત્ની એટલે કે ઉર્મિલા બરાબર. તો એ ઉર્મિલા વિશે કવિ બોટાદકર ઘણું બધું લખે છે બરાબર. એને કેવા કોની સાથે સરખાવે છે આપણે હવે છે એ ચર્ચા કરીશું. એટલે આપણે કવિ પરિચય મિત્રો ખંડ કાવ્ય નંબર 11 ઉર્મિલા બરાબર. એ ઉર્મિલા એટલે કોણ? તો કે રામાયણની અંદર ભગવાન રામના ભાઈ લક્ષ્મણ અને લક્ષ્મણના પત્ની એટલે કે ઉર્મિલા, એ ઉર્મિલાની વાત કરવામાં આવી છે બરાબર. એમના કવિ કોણ છે? તો કે ઉર્મિલા ખંડ કાવ્યના કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર. તમને એવું પણ અવારનવાર છે ભાગ્યા મુજબ હેતુલક્ષી પ્રશ્નોની અંદર છે એ પૂછવામાં આવેલું હોય કે બોટાદકરનું પૂરું નામ છે જણાવો બરાબર. મિત્રો તો યાદ રાખજો કે દામોદર ખુશાલદાસ બોટાદકર જે સૌરાષ્ટ્રના બોટાદની અંદર એમનો જન્મ થયેલો. એ છે બોટાદકર માત્ર 6 ધોરણ સુધીનો જેમણે અભ્યાસ કરેલો પોતાના જીવનની અંદર, પણ એમની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે 13મા વર્ષે પોતે છે શિક્ષક બની ગયા અને પોતાની આર્થિક પરિસ્થિતિ હળવી કરવા માટે પોતાના માતા પિતાને છે એ મદદરૂપ બન્યા બરાબર. તો આ બોટાદકરે પણ પોતાના જીવન દરમિયાન છે જે પણ કઈ સાહિત્ય લખ્યા છે એ મોટા ભાગે એવા સાહિત્ય છે કે જે ઐતિહાસિક કથાઓ છે એના પર આધારિત છે બરાબર. તો આ તમને પૂછવામાં આવે માગ્યા મુજબના પ્રશ્નોની અંદર મોટા ભાગે એવા પ્રશ્નો પૂછે કે બોટાદકરનું પૂરું નામ જણાવો. બોટાદકર એટલે કે દામોદર ખુશાલદાસ બોટાદકર બરાબર. એમનો જન્મ તો કે 27 નવેમ્બર 1870 ની અંદર એમનો જન્મ થયેલો. મિત્રો યાદ રાખજો 1870 ની અંદર એમનો જન્મ થયેલો બરાબર. એમણે છે પોતાના જીવન દરમિયાન ઘણી બધી જે પણ કઈ કાવ્ય ગ્રંથો લખેલા છે બરાબર, એ બધા જ કાવ્ય ગ્રંથો ઐતિહાસિક કથાઓ પર આધારિત છે. આપણને ખ્યાલ છે કે રામાયણ પણ આપણા એક અપૂર્વ નમૂનો છે બરાબર, કે જેમની અંદર પણ એક પૌરાણિક કથાનો આધાર લઈને ઉર્મિલાનું જે પણ કઈ ખંડ કાવ્ય છે એમની વ્યથા છે એ આ ખંડ કાવ્યની અંદર બોટાદકર ખૂબ સરસ છે લખે છે બરાબર. એમનો જન્મ ક્યાં થયો હતો? તો કે બોટાદની અંદર 27 નવેમ્બર 1870 ની અંદર. જન્મ સ્થળ ક્યાં છે? તો કે સૌરાષ્ટ્રના બોટાદની અંદર કવિ દામોદર ખુશાલદાસનો બોટાદકરનો જન્મ છે થયેલો. એમનું અવસાન મિત્રો ક્યારે થયેલું? તો અવસાન છે 7 સપ્ટેમ્બર 1924 ની અંદર છે એ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનું અવસાન છે એ 1870 ની અંદર એનો જન્મ અને 1924 ની અંદર છે એમનું મૃત્યુ થયેલું છે. સાહિત્ય પ્રકાર એટલે કે ઉર્મિલા જે કાવ્ય છે
એનું સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય છે. પણ તમે એવું પૂછવાનું કે ઉર્મિલાનું સાહિત્ય પ્રકાર જણાવો. કવિ બોટાદકર દામોદર કુશલદાસ લખેલું કાવ્ય છે, એનું સાહિત્ય પ્રકાર જણાવો. તો એનું સાહિત્ય પ્રકાર શું છે? તો કે ખંડ કાવ્ય. બરાબર. રામાયણનો એક પ્રસંગ અને એ પ્રસંગમાંથી એક એવું પાત્ર કે જેમણે છે પોતાના જીવન દરમિયાન ઘણા બધા દુઃખો સહન કરી, ઘણી બધી વ્યથાઓ વેઠી, બરાબર, અને પોતાના પતિના કર્તવ્યની અંદર છે કોઈ રોક લગાવતા નથી. બરાબર. તમે આજકાલની જે પણ કઈ પત્નીઓ છે જોઈ શકો છો કે સાથે જવાની જીદો છે વારંવાર કરતી હોય છે. ઘણા બધા પોતાના પતિના કાર્યની અંદર ઘણી બધી રોક છે લગાવતી હતી. પણ આ તો એક એવા સ્ત્રી હતા કે જેમણે પોતાનું કર્તવ્ય છે બખૂબીથી નિભાવેલું છે. બરાબર. એટલે જો સ્ત્રી પોતાનું કર્તવ્ય છે સમજી જાય તો પોતાના પતિ જે છે, બરાબર, એમને પણ કોઈ પણ પ્રકારની બાધારૂપ છે બને નહીં. બરાબર. એટલે જે સ્ત્રીઓ છે એને આજકાલની સમજ મુજબ પોતે છે એને જો કર્તવ્ય છે સારી રીતે સમજવાની ખૂબ જ જરૂર છે. બરાબર. એટલે આવું એક પાત્ર છે આપણી સમક્ષ છે, એવું દ્રષ્ટાંત જ આપણી સમક્ષ છે. ઉર્મિલા છે, સીતા છે. તો પૌરાણિક કથાઓની અંદર પણ એવી ઘણી બધી સ્ત્રીઓ થઈ ગયેલી છે કે જેમના જીવનની અંદર વાસ્તવિકતા તો ઘણી બધી અઘરી હતી. બરાબર. ઘણા બધા એવા દુઃખો એમણે સહન કરેલા. આજકાલ તો કોઈને દુઃખો પડતા નથી, છતાં સ્ત્રીઓ છે એની સહન શક્તિ ઘટતી જાય છે. બરાબર. એટલે આવી કેટલીક જે પૌરાણિક કથાઓ છે એમની અંદર કેટલીક સ્ત્રીઓ તમે જુઓ તો પોતે છે એમના જીવનની અંદર ઘણી બધી વ્યથાઓ છે ભોગવેલી છે, ઘણા બધા દુઃખો છે સહન કરેલા છે, પણ છતાં એ પોતાના જીવનથી ક્યારેય છે હાર માની ન હતી. બરાબર. એટલે આવા સ્ત્રીઓનું દ્રષ્ટાંત છે લેવો ખૂબ જરૂરી છે. એવા સ્ત્રી કોઈ હોય તો ઉર્મિલા પણ હતા. બરાબર. આપણે હવે છે કવિ દામોદર કુશલદાસ બોટાદકર વિશે છે થોડીક ચર્ચા આપણે કરી લઈએ. બરાબર. એટલે કવિ દામોદર કુશલદાસ બોટાદકર, જેનો જન્મ બોટાદની અંદર થયેલો. એમણે મિત્રો અભ્યાસ માત્ર 6 ધોરણ સુધીનો કરેલો. જો યાદ રાખજો, એ 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો, પણ એટલો સરસ અભ્યાસ કરેલો કે એકદમ નિકટતાથી અને તીક્ષ્ણ દ્રષ્ટિથી પોતાના મનની અંદર 6 ધોરણ સુધીનો અભ્યાસ છે એમણે એક સંસ્કૃત ભાષા સાહિત્યના પણ એ સારા અભ્યાસી બની ગયા. એટલે તમે વિચારી શકો કે 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, બરાબર, જો પોતાની આત્મશક્તિ ન કેળવી શકે તો એ છે કશું કરી શકે નહીં. તો આ બોટાદકર, કવિ દામોદર બોટાદકર કુશલદાસ એવા કે જેમણે છે 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો, પણ એ અભ્યાસ દરમિયાન પણ એ સંસ્કૃત ભાષા સાહિત્યના સારા અભ્યાસી બનેલા હતા. બરાબર. એ જ વ્યક્તિ કે જેમણે 13મા વર્ષે એક શિક્ષક બની અને બીજાને શિક્ષણ આપેલું, અને પોતાના જે પણ કઈ પરિવાર કુટુંબ છે એમને એક આર્થિક પરિસ્થિતિ હળવી કરવા માટે, એનો આર્થિક બોજો જે છે એ બોજો હળવો કરવા માટે એમના જે પણ કઈ પરિવાર છે એમને મદદરૂપ બન્યા છે. બરાબર. તો આ કવિ દામોદર કુશલદાસ બોટાદકરે આવી ઐતિહાસિક ઐતિહાસિક કેટલીક કથાઓમાંથી કેટલીક સ્ત્રીઓના પાત્રોને વર્ણવ્યા છે. બરાબર. કે જેથી કરીને આજકાલના સમાજો ઉપર જોવામાં આવે, બરાબર, તો એક સારા એવા દ્રષ્ટાંત પણ પૂરી પાડી શકે એવી કથાઓ છે દામોદર કુશલદાસ બોટાદકરે લખેલી છે. બરાબર. સંસ્કૃત ભાષા સાહિત્યના ખૂબ સારા અભ્યાસી હતા. એમણે માત્ર દામોદર કુશલદાસ બોટાદકરે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. બરાબર. અને એમને 13મા વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે જુદા જુદા સમયે અને જુદા જુદા કામો છે એ કરવા માટે પોરવાઈ જતા. બરાબર. એટલે જુદા જુદા વ્યવસાયો એમણે શરૂ કર્યા. એમ એવું થયું કે હવે શિક્ષકની અંદર છે કોઈ આર્થિક પરિસ્થિતિ અમારી સુધારવાની નથી. બરાબર. એટલે ફરી પાછા શું કરે છે તો કે શિક્ષકનો જે પણ કઈ વ્યવસાય હતો એ એમણે છોડી દીધો, અને વ્યવસાય એ છોડી દીધા બાદ જુદા જુદા સમયે જે પણ કઈ એમની પાસે બસેલો સમય છે એ સમયનો ખૂબ સારી રીતે ઉપયોગ કરતા, અને જુદા જુદા સમયે જુદો જુદો વ્યવસાય છે એમણે શરૂ કર્યો. એ વ્યવસાયની અંદર એને સારું ખાચો વેપાર, બેદુકાર્ય પણ તેમને ફાવેલા નહીં. બરાબર. એટલે વેપાર અને બેદુકાર્ય જે એ કરતા ત્યારે એમણે એની બહુ ફાવટ રહી નહીં, એટલે એમણે છે ફરી પાછો પોતાનો ધંધો છે બદલાવે છે. બરાબર. પેલા શિક્ષક છે એ બન્યા, આર્થિક પરિસ્થિતિની જે પોતાના પરિવારને જરૂર છે એ પૂરી કરવા માટે મદદરૂપ બનતા,
પણ એનાથી પણ એને કઈ ન થયું. વેપાર અને બેનું કાર્ય શરૂ કર્યા, એ પણ ન થયું. એટલે ફરી પાછું બીજું કાર્ય તો કે 1893 માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નુરસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે, મિત્રો યાદ રાખજો, કારભારી આ જે વેપારી છે કોણ હતા? વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નુરસિંહલાલજી. બરાબર. તો ક્યારે? તો કે 1893 માં. મિત્રો યાદ રાખજો, 1870 માં એમનો જન્મ થયેલો, 1924 ની અંદર એ મૃત્યુ પામ્યા. 1893 ની અંદર એમણે વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમને કેટલાક એમના કારભારી તરીકે મુંબઈ ગયા. બરાબર. ત્યાં જઈને એને પુષ્ટિ પ્રકાશનું તંત્રી પદ છે એ સંભાળ્યું. તંત્રી પદ એટલે તો કે મુખ્ય કાર્ય, જે વહીવટી કાર્યભાર છે એ સંભાળતા કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર. બરાબર. એટલે ત્યાં છે એમનું જે પણ કઈ તબિયત હતી એ તબિયત બરાબર છે એ જળવાણી નહીં, એ બિન તંદુરસ્ત થઈ ગયા. એટલે ફરી પાછા પોતાના દિલની અંદરથી આવવા માટે છે એ ઉત્સુક થાય છે. જો કોનું કારભારી સંભાળ્યું કે વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા હતા. ક્યાં શહેર ગયા? મુંબઈ ગયા. બરાબર. પહેલા એને જો યાદ રાખજો, એમણે પહેલા શું કાર્ય કર્યું તો કે પહેલા એમણે 13મા વર્ષે શિક્ષક બન્યા. તો શિક્ષકની અંદર એની આર્થિક, પોતાનું કુટુંબ છે એની આર્થિક પરિસ્થિતિ છે એ સંભાળી શકે તેમ હતા નહીં. એટલે એને ફરી પાછું વ્યવસાય છે બદલાવે છે. બરાબર. એટલે વેપાર અને બેનું કાર્ય શરૂ કર્યા, એ પણ ન ફાવેલા. એટલે વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નુરસિંહલાલજી સાથે તેમણે પોતાનો કારભારી છે સંભાળવા માટે એમને લઈ જાય છે મુંબઈ. ક્યાં ગયા? મુંબઈ ગયા. અને પુષ્ટિ માર્ગ પ્રકાશનનું તંત્રી પદ, આ એક સામ્યક જે હતું. બરાબર. પુષ્ટિ માર્ગ પ્રકાશનનું જે સામ્યક હતું એમાં એક તંત્રી પદ તરીકે બોટાદકર થઈ રહ્યા છે. તંત્રી પદ છે સંભાળે છે. બરાબર. એટલે મુંબઈ ગયા પછી સીધી શું થઈ ગયું? મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો સારો અભ્યાસ કર્યો. બરાબર. છે તો એમણે જે એવું કહેલું કે સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. હા, આપણને ખ્યાલ છે કે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલા છે. કદાચ બોટાદકર ધોરણ સુધીનો અભ્યાસ કરેલા છે કે શું એમને સંસ્કૃત છે ભાવે. બરાબર. તો અહીં શું કીધું છે? એમણે મુંબઈ ગયા પછી, બરાબર, ક્યાં શાસ્ત્રી હતા તો કે મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી, બરાબર, કોઈ શાસ્ત્રીનું નામ છે આપેલું નથી, પણ ત્યાંના કોઈ શાસ્ત્રી છે, શાસ્ત્રી પાસે એમણે શું કરેલું તો કે સંસ્કૃતનો સારો અભ્યાસ કર્યો અને ના તંદુરસ્ત, પોતાની તંદુરસ્તી ન જળવાય, એની તબિયત છે એ બગડી ગઈ છે. એટલે હવે પોતાની તબિયત સુધારી ત્યાં મુશ્કેલ હતું. શહેરની અંદર વાતાવરણ ની અંદર, બરાબર, બદલાવ આવવાના કારણે બોટાદકર છે ત્યાંનું વાતાવરણ એમને યોગ્ય લાગ્યું નહીં, ના તંદુરસ્ત થઈ ગયા, પોતાની તબિયત છે લથડી ગઈ. એટલે તરત જ દામોદર ખુશાલદાસ બોટાદકર 1970 માં વતનથી પાછા આવ્યા. જો એને છે ક્યારે ગયા હતા તો કે 1893 માં મુંબઈ ગયા અને 1907 ની અંદર એ પાછા પોતાના વતન એટલે કે બોટાદ, સૌરાષ્ટ્રની અંદર આવેલા બોટાદની અંદર એ પાછા આવે છે. તો પાછા આવીને પુનઃ શિક્ષકનો વ્યવસાય છે સ્વીકાર્યો. બરાબર. ફરી પાછા એમને એવું લાગ્યું કે હવે આપણા માટે કોઈ વ્યવસાય યોગ્ય હોય તો એક શિક્ષકનો હશે. એટલે પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિઓ હલ કરવા માટે એ 13મા વર્ષે જે પહેલો જેનો વ્યવસાય એમણે છોડેલો એ જ વ્યવસાય ફરી પાછો અપનાવે છે અને શિક્ષકોનું પદ તરીકે શિક્ષકનો વ્યવસાય છે એ શરૂ કરે છે. બરાબર. એટલે કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરે ભલે 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો, સારું સંસ્કૃત પણ જાણતા. એ સંસ્કૃત છે એમને ક્યાંથી જાણેલું તો કે મુંબઈના કોઈ શાસ્ત્રી પાસેથી. કોઈ શાસ્ત્રીનું ચોક્કસ નામ છે આપેલું નથી. બરાબર. તો કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર છે એમણે પોતાના જીવન દરમિયાન કાવ્યગ્રંથો પણ લખેલા. બરાબર. જો અભ્યાસ માત્ર 6 ધોરણ સુધીનો છે પણ એમની પાસે આવડત છે ઘણી બધી હતી. એટલે પોતાની આવડતને કારણે છે ધીરે ધીરે ખૂબ જ પ્રચલિત થાય છે સાહિત્યની અંદર. સાહિત્યની અંદર એક જાણવા યોગ્ય ઘણા બધી રચનાઓ છે એમણે કરેલી. જો કલ્લોલીની, સ્ત્રોતશ્રીની, આ બધા છે એના કાવ્ય ગ્રંથો છે કે જેમણે પોતાના જીવન દરમિયાન છે આવા કાવ્ય ગ્રંથોની રચના છે એમણે કરેલી. બરાબર. એટલે આ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર જે છે
એમણે પોતાના જીવન દરમિયાન ઘણા બધા સાહિત્યો સાથે પોતાનું જીવન છે જોડેલું. બરાબર ને? સાહિત્યોની અંદર એમને છે કે અખૂટ રસ પણ હતો. એટલે આ ઉર્મિલા ખંડ કાવ્યની અંદર છે એક રામાયણના પ્રસંગની વાત કરેલી છે ને એ રામાયણનો પ્રસંગમાંથી એક પાત્ર એવું કે જે ઉર્મિલા લક્ષ્મણના પત્ની હતા ને એમના જીવન સંઘર્ષ વિશે દામોદર ખુશાલદાસ બોટાદકર છે જણાવે છે. બરાબર? હવે આગળનું છે આપણે હવેના ક્લાસની અંદર છે લેશું. એટલે કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર વિશે જે પણ કઈ હેતુલક્ષી પ્રશ્નો છે એની નોંધ છે કરતી જવી. બરાબર? એનું પૂરું નામ શું હતું તો કે દામોદર ખુશાલદાસ બોટાદકર હતું. 27 સપ્ટેમ્બર 1870 ની અંદર એમના સૌરાષ્ટ્રના બોટાદની અંદર એમનો જન્મ થયેલો. 27 સપ્ટેમ્બર 1924 ની અંદર એમનું મૃત્યુ થયેલું. બરાબર? એમણે ક્યાં ક્યાં કર્યું તો કે પહેલું કર્યું 13મા વર્ષે શિક્ષક બન્યા. 1893 ની અંદર રેશમ ગોસ્વામી મહારાજ મુરસીલાલજી સાથે કારભારી સંભાળવા માટે મુંબઈ ગયા. ત્યાંના મુંબઈ શાસ્ત્રી પાસે સંસ્કૃત શીખ્યા. ના તંદુરસ્ત તબિયત બગડી જવાના કારણે 1907 ની અંદર ફરી પાછા વતન પાછા ફર્યા અને એ ફરી પાછો કયો વ્યવસાય અપનાવ્યો તો કે શિક્ષક હોવાનો છે વ્યવસાય અપનાવેલો છે. બરાબર? એટલે હવે હેતુલક્ષી પ્રશ્ન છે એ લખતા રહેવા. બરાબર? એટલે હવે ખંડ કાવ્ય છે કે વિસ્તૃત ચર્ચા આપણે હવે પછી કરશું. ત્યાં સુધી આ દરેક વિદ્યાર્થીએ ટૂંકા પ્રશ્નોની નોંધ છે એ લેવી.